મોદીએ વારાણસીથી 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી છે। તેમણે કહ્યું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે। વંદે ભારત એ ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે। શું આપણે આ પહેલાં કરી શક્યા હોત? આ બધું વિદેશમાં કરવામાં આવતું હતું, હવે આપણે એ કરી રહ્યા છીએ, એ અહીં બનાવવામાં આવી રહી છે। પીએમએ નમઃ પાર્વતી પતેથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી। લગભગ 18 મિનિટના આ સંબોધનમાં મોદીએ ટ્રેનમાં શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા। તેમણે બાળકો સાથે વાતચીત કરી। વાતચીત દરમિયાન એક બાળકે મોદીએ એક કવિતા સંભળાવી। મોદીએ બાળકના ખભા પર હાથ મૂકીને કવિતા સાંભળી। બાળકનો ઉત્સાહ વધારવા માટે મોદીએ ચપટી વગાડતા રહ્યા હતા અને આજે પીએમએ કાશીથી 4 જેટલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી।